લઈએ છીએ કઈ જોઈ છે મુકે મેકઅપ કરી આવ્યા આપણે તે મોસ્ટ બધાને ગમતું જોઈએ છે સ્ટાર્ટ કરી આવ્યા તો રેડી આવ્યા સૌથી પહેલા મેકઅપ સ્ટાર્ટ કરતા પહેલા શું જરૂરી છે પછી ટોનર પછી એટલે મોસ્ટ બધાને આવડે જ છે એટલે આપણે સીટીએમ કહેવામાં આવે અને બીજી વસ્તુ કે તમારી બ્રાઇડ હોય તો તમે કોઈ પણ પેકેજ લો ને બ્રાઇડ પેકેજ એટલે ભાઈ આપણે જોડે નથી આખું પેકેજ આપણા જોડે નથી પણ આપણે બ્રાઇડ રેડી કરવી છે તો એક દિવસ પહેલા બનતા પછી તમારે એને પેક સ્ક્રબ અને ક્લિન્ઝિંગ કરી દેવાનું cleanser, moisturizer, fragrance, અને toner, rose water. ચાલે. બ્રાઇટ માં ના ચાલે. ઓપ્લેઝર પણ ચાલે. હું ઓપ્લેઝર યુઝ કરું. એ કોઈ બ્રાન્ડ નું પ્રમોશન નથી આ, પણ મારો પર્સનલ એક્સપીરિયન્સ છે એ હું તમને શેર કરું. અને મારે જેટલી પણ પ્રોડક્ટ યુઝ કરું છું એ તમે કોઈને પણ પરચેસ કરવી હોય તો પાછળ સ્ટોર લાગેલી છે. બરાબર? આપણે તેનું ટોનર છે પણ આને આગળથી ટોનર નહીં કરવાનું અને આપણે શું કરીએ છીએ મેકઅપ પર ફેસ કવર કરીએ છીએ નેક તો આપણે એમ જ રહે છે મેં ઘણા સારા આર્ટિસ્ટો જોયા છે એવું નહીં કે નાના જે કોઈ મોટી એવી વાત નથી કરતી પણ ઘણા આર્ટિસ્ટો જોયા છે કેવું કે ખાલી ફેસ કવર નેકમાં તો સેટ જ કરવાનું છે પણ નેક કેક પહેરાવવાનું છે આપણે પણ જે ઉપરના સ્ટ્રક્ચર તો દેખાવાના છે ને એટલે પછી આખું વાત તમારું શું થાય અલગ અપ્લેઝર એટલે ફોટો લેવો તો ફોટો લઈ લેજો અપ્લેઝર તો ટોનર છે કેટલા લોકો ટીકાનો મોઇશ્ચરાઇઝર યુઝ કરતા હોય છે સિલ્ક ટચ તમારો જે મેકઅપ કેકી થાય છે ગ્રે થાય છે સમજાવી જ રહ્યા છે તમને બધાને આજે આપણે સૌપ્રથમ સાઇડર લુક લીધો છે કે જે તમે સાઇડર હોય એમને પણ ગરબામાં જે લોકો કરી શકે એમને અને સાથે રિસેપ્શનમાં પણ તમે આ લુક કરી શકો છો ફક્ત બેને કપડાં ચણિયા ચોળી પહેરી છે પણ તમે બીજું પણ એમને કાંઈ પણ જેમ કે ગાઉન છે અને એના ઉપરથી જાય એ રીતનું આપણે બને એટલું ટ્રાય કર્યું છે એટલે નોર્મલ ક્લીન કરીને અને બ્રાઇડલ હેર છે અને મેકઅપ ને સાઇડર વસ્તુ બતાવી હવે એમને સ્કિનમાં શું પ્રોબ્લેમ દેખાય છે કે ઝૂમ છે એટલે સ્કિનમાં કોઈ પ્રોબ્લેમ દેખાય છે તમને હા મંકી આઉટ છે તો મંકી આઉટ હોય તો આપણે શું કરવાનું હા બ્યુટી બ્લેન્ડર હવે કંઈક સારું યુઝ કરવાનો મેન છે ને તમારું બ્લેન્ડિંગ છે બ્લેન્ડિંગ વગર મેકઅપમાં કશું જ નથી જેટલું બ્લેન્ડિંગ સારું હશે એટલું મેકઅપ સારું થશે બીજી ખાસ વસ્તુ મને યાદ આવી કે જ્યારે બી કોઈ બી વખતે તમે ચાહે એઝ અ મેકઅપ આર્ટિસ્ટ છો કે કોઈ પણ છો કે તમે પોતે ક્લાયન્ટ છો તો હાલ તમને ખબર હશે કે ફેસ થ્રેડિંગ માટે કોઈ ટૂલ આવે છે બરાબર તો ઘણીવાર આપણે અહીંયા હેર અમુક લેડીઝનો હોતા હોય છે 40+ થઈ જાય તો આ ઘણા બધા હેર અને હેરલાઇન આવતી હોય છે તો અત્યારે આટલી સરસ આપણને ફેસિલિટીઝ મળતી હોય છે તો થોડુંક આપણે હેર આપણા કાઢી પણ લઈએ તો તમારો મેકઅપ એકદમ ઇવન ટોનમાં અને એકદમ પ્રોપરલી મેકઅપ થતો હોય છે મેકઅપમાં એવું છે કે તમે ચાહે બહુ ઇન્ટરનેશનલ બ્રાન્ડ ખરીદો કે આપણી લોકલ બ્રાન્ડ ખરીદો બહુ મોંઘી બ્રાન્ડ ખરીદો કે સસ્તી બ્રાન્ડ ખરીદો તમને ટેકનિક આવડવી જોઈએ સૌથી પહેલા તો જો તમે યોગ્ય ટેકનિક અને પ્રોપર ટાઈમ પ્રમાણે નહીં કરો તો તમારો મેકઅપ એ સારો નહીં જ દેખાય ઘણીવાર આપણે કન્સીલર કર્યા પછી એને થોડી વાર રહેવા દેતા હોઈએ છીએ અને પછી એના ઉપર બધું એપ્લાય કરતા હોઈએ છીએ કન્સીલર લગાવ્યા પછી તરત જ એને પ્રોપરલી
બ્લેન્ડ કરવાનું હોય છે નહીં તો એ કેકી થઈ જતું હોય છે. જેના કારણે પ્રોડક્ટ બધી જ ઘસાઈ જતી હોય છે ને બ્લેન્ડિંગ ઉપર આવી જતી હોય છે. તો તમે એમને ટેકનિક શીખવાડો. બ્લેન્ડર હોય ને બ્લેન્ડર મેં તમે આ શું કીધું કે બ્લેન્ડર સારી બ્રાન્ડ હોય તો બ્લેન્ડર તમે જે 50 100 60 રૂપિયા જશો ને તો બ્લેન્ડરમાં ચાલી જશે બ્લેન્ડિંગ નહીં થાય. તમે નજીકથી બતાવજો કે જો એ કેવી રીતે એને દાબી રહ્યા છે. એ પ્રોડક્ટ ઉઠાવતા નથી કે ઘસતા નથી. ઘણીવાર આપણે ઘસી નાખતા હોઈએ છીએ જેથી કરીને પ્રોડક્ટ જે જગ્યાએ હોવી જોઈએ એની બીજી જગ્યાએ જતી રહે છે. તો એ કેવી રીતે દાબી રહ્યા છે એ ખાસ જોજો તમે. તમે એપ્લાય કરો છો ફાઉન્ડેશન કરી દીધું કન્સીલર કરી દીધું બ્લશર કરી દીધું એવી રીતના મેકઅપ બ્લેક જ પડશે તમારું. આપણે મેકઅપની વાત કરી સાથે એક વાત આપણી અધૂરી રહી કે તમારી સ્કિન જેટલી હેલ્ધી હશે તમારો મેકઅપ એટલો જ સારો થશે. બરાબર? તો હેલ્ધી સ્કિન માટે આપણે શું કરવું જોઈએ? હેલ્ધી સ્કિન માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવાની જરૂર છે. બરાબર? પાણીપુરી, મસાલા પૂરી, પછી બીજું શું છે? ટ્રેન્ડિંગ હા, પફ, ભજીયા, દાબેલી દાબેલી, વડાપાવ. આ બધું બી છે ને હેલ્ધી સ્કિન માટે જવાબદાર. સૌથી એટલે એ પણ સમજાવજો કે કઈ સ્કિન ટોન ઉપર કયું બ્લશર વધારે સારું લાગે છે. કે જે સ્કિન થોડી શ્યામ હોય જેમ કે થોડો ઘઉંવાળો કલર હોય તો આપણે પિંક શેડ ન યુઝ કરતા કયા શેડ યુઝ કરી શકીએ. અને ફેર સ્કિન ટોન પર તો સ્કિન ડાર્ક હોય ને એટલા ડાર્ક કલરના જવાનું અને જેટલી સ્કિન તમારી જેમ કે એકદમ ફૂલ ટોન વ્હાઈટ છે તેમાં લાઈટ કલરના જવાનું. હંમેશા આપણે શું કરીએ છીએ વ્હાઈટ હોય ને એને લીલી સ્કિન બનાવી એકદમ હમકી જેવું માઉથ થઈ જાય. જેના જે આ નાકના જે આપણા છિદ્રો હોય ને એ પણ તમે જોજો ઘણા બહેનોના બહુ વધારે મોટા હોય છે. તો આપણે ફેસમાં છે સૌથી વધારે નાકના છિદ્રો જ હાઇલાઇટ થતા હોય છે. થાય છે ને ઘણી બહેનોને એવા ક્લાયન્ટ બી આવતા હશે. તો એને કેવી રીતે હાઇડ કરવાના એ બી સોનુબેન તમે બતાવશો. નેચરલ સ્કિન હોય ને જેમ કે ઉંમર લાયક 40 50 ની ઉંમરના જે વ્યક્તિ હોય એમને હાઇલાઇટ અહીંયા ક્રીઝ પડતા હોય એમને હાઇલાઇટર બહુ યુઝ નહીં કરવાનું. હાઇલાઇટર ડાર્ક થી યુઝ નહીં કરવાનું. જેટલી ઉંમર હોય તો કેવું કે વધારે ઇફેક્ટ કરશે એટલે જે તમારું મેકઅપ કરેલું હશે ને એ નહીં દેખાય. એ ક્રીઝ કહેવાય છે ઓપન પોર્સ. જેના ઓપન પોર્સ આ તમારે ક્રીઝ છે ને તો અહીંયા તમારે હાઇલાઇટર નહીં કરવાનું અહીંયા કરવાનું. પણ એ કઈ સ્કિન ઉપર સારું લાગે છે ને કેવી આઈઝ હોય છે કે જેમ કે કોકની હુડેડ આઈઝ હોય તો સારું લાગે. કોઈની આંખો બહુ અંદર ડીપ જતી રહી હોય છે તેના ઉપર બી અમુક લોકો સ્મોકી આઈઝ કરી દેતા હોય છે. એટલે તમે જણાવજો કે કઈ આઈઝ ઉપર સ્મોકી આઈઝ કરીએ તો એ વધારે સારું રહે. નાની આઈ હોય ને તમારે તો સ્મોકી આઈ ના આવશે. ઉડે આઈ હોય. ઓકે એટલે તમે બધાને હુડેડ આઈઝ, સ્મોલ આઈઝ, અંડર આઈઝ બધું ખબર છે ને? ગ્લિટર કરે છે. ગ્લિટર કઈ જગ્યા ઉપર એનું પ્લેસમેન્ટ થતું હોય છે? આઈ બોલમાં. ઓકે. તમને બધાને આઈ બોલ વિશે નોલેજ છે ને? આપણી આઈઝનું જે મિડલ પાર્ટ છે એને આઈ બોલ કહેવામાં આવે છે અને એનું પ્લેસમેન્ટ એમણે આઈ બોલ ઉપર કર્યું છે. મેકઅપમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મને એવું લાગે છે તમારા ફેસ ઉપર તમારી આઈબ્રો જો કવર થયેલી હોય તમારા ફેસના શેપ પ્રમાણે તો એનો આખો લુક ચેન્જ થઈ જતો હોય છે. ઘણીવાર મેં ઘણા બધા મેકઅપ આર્ટિસ્ટને જોયા છે કે એ લોકો જ્યારે પણ આઈબ્રો કરતા હોય ને એટલે ફર્સ્ટ આગળથી ચાલુ કરતા હોય, સ્ટાર્ટઅપ આગળથી કરતા હોય. એટલે એવું ક્યારેય નહીં કરવાનું. હંમેશા આઈબ્રોઝ તમારી ઓમ્બ્રે હોવી જોઈએ.